ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જુહાપુરા સંકલિત નગરમાં વોર્ડમાં થોડા સમય પહેલા એક 20 વર્ષના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। 20 વર્ષના યુવકને થૂંકવા જેવી સામાન્ય બાબતે હત્યા કરવામાં આવી હતી। આ બાબતે વેજલપુર પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી અને એના થોડા સમય પછી કોર્પોરેશન દ્વારા જે આરોપીઓ છે એમના મકાન ઉપર નોટિસ આપવામાં આવ્યો હતો અને આજે વેજલપુર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા જુહાપુરા વોર્ડ ખાતે આવી પહોંચ્યા હતા અને આરોપીઓના ઘર ઉપર દાદાનો હથોડો ચાલવામાં આવ્યો હતો અને આ બાબતે વેજલપુર પીઆઈ RM ચૌહાણ શું કહી રહ્યા છે જોઈએ। કયા ગુનાના આરોપીઓ છે, કેટલા ઘર ડિમોલિશ કરવામાં આવ્યા? ગઈ તારીખ 4/8/2025ના રાત્રિના સમયે એક થૂકવા બાબતે પાડોશીમાં ઝઘડો થયેલ, જેમાં થૂકવા જે સુફિયાન નામનો છોકરો છે એના ફરિયાદી એમના પિતા સફીભાઈ એમનો દીકરો સુફિયાન અહીંયા રમતો હતો અને એ બાબતે થૂકવા બાબતે ઝઘડો થયો અને ઝઘડામાં આ આરોપીને મર્ડર કરવામાં આવ્યું, જેમાં કુલ 5 આરોપી અને એક મહિલા સહિત કુલ 6 આરોપીને અમે હસ્તગત કરેલ અને એરેસ્ટ કરવામાં આવે। હાલ આરોપીઓ જેલ છે, જેમાંના અત્યારે 3 આરોપીઓ છે, તારીખ અને અયાન, જેઓના ઘરનું આજ ડિમોલેશન જે ગેરકાયદેસર બાંધકામ છે એનું કરવામાં આવેલું છે। ત્યારબાદ એક બીજા મુઝફ્ફર કરીને શાહરૂખ ઉર્ફે મુઝફ્ફર ખલીફા છે, એમનું પણ ગેરકાયદેસર બાંધકામ છે જેનું આજરોજ ડિમોલેશન કરવામાં આવે છે। હત્યાના બનાવ સિવાય આરોપીના મારામારીના અગાઉના ગુના છે અને હત્યાનો ગુનો છે એ તો એક ગંભીર એક જ છે, બાકી બધા છે એ મારામારીના ગુના છે। ઓકે।